દાતા તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી રસપ્રદ બની છે। તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપમાં 10-10 સીટો મળી હતી। બંને પક્ષમાં ટાઈમ પડતા આજે પ્રમુખની ચૂંટણી રસ્તામાં કયો સભ્ય તૂટશે અને કોણ બનશે પંચાયત એ નક્કી નથી। ભાજપનો દાવો તાલુકા પંચાયત ભાજપની બનશે, જ્યારે દાતા તાલુકા પંચાયતના પ્રમુખને ચૂંટણી આજે ભારે રસાકસી ભરી। તાલુકા પંચાયત કચેરીએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। તો ભાજપ કોંગ્રેસ પાસે 10-10 સભ્યો છે। બંને પક્ષમાં ટાઈ। આજે પ્રમુખ પદની ચૂંટણી છે તે રોચક બની રહેશે। કોણ તૂટશે અને કોણ બનાવશે સત્તા તેના પર સૌ કોઈની નજર રહેશે। તો કોણ હશે દાતાના તાલુકા પંચાયતના પ્રમુખ તેના પર સૌની નજર। મહેન્દ્ર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। મહેન્દ્ર, શું વધુ વિગત સમગ્ર મામલે? બિલકુલ લુબના આપને બતાવી દઉં કે જે રીતે દાંતા તાલુકો જે છે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, પણ આ ગઢમાં ક્યાંક ને ક્યાંક કાંકરા ખરતા હોય તેવું લાગી રહ્યું છે। ને આ વખતે જે તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી તેમાં બંને પક્ષે કોંગ્રેસ અને ભાજપમાં બંનેમાં 10-10 સીટ પડતા ટાઈ પડી છે। અને આજે જે છે તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી યોજાનારી છે તેને લઈ અને ભારે રાજકારણ ગરમાયું છે અને ભારે અસમંજસતા જોવા મળી રહી છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે ભાજપ એવો દાવો કરી રહી છે કે જે તાલુકા પંચાયત છે ભાજપની બનશે, અને ક્યાંક ને ક્યાંક એવું પણ જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસમાંથી જે એક સભ્યને જે ભાજપ તરફી છે એ આકર્ષિત કરી લેવાયો છે અને જેને લઈને છે ભાજપની તાલુકા પંચાયત બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ને હાલ તબક્કે છે બંને પાર્ટીએ ભારે રસાકસી ભરી જોવા મળી રહી છે। અને જો કે કોઈ પણ જાતની અનિચ્છનીય બનાવ ન મળે તે માટે પોલીસો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અને જે ઉમેદવારો જે છે એ ઉમેદવારોનો પણ તાલુકા પંચાયત કચેરીમાં તપાસીને જવા દેવામાં આવશે। અન્ય કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં। અને ચોક્કસપણે માનવામાં આવી રહ્યું છે કે દાંતા તાલુકા પંચાયત છે ભાજપની બનશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। अन्य महत्वपूर्ण समाचार की बात करिए तो दाहोद में धानपुर तालुका पंचायत बैठक पर सत्ता माटे रसाकसीनो माहौल है। धानपुर में 12 आप और 12 भाजपना सभ्यों छूट्या हता। तालुका पंचायत प्रमुख और उपप्रमुख माटे બંને પક્ષો દ્વારા નોંધાવી દાવેદારી। જો કે હવે સત્તા કોના હાથમાં આવશે તે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે। તો બંને પક્ષોએ દાવેદારી નોંધાવી છે। ઉલ્લેખનીય છે કે ધાનપુર તાલુકા પંચાયતનું ચિત્ર સ્પષ્ટ થશે। તો દાહોદના ધાનપુર તાલુકા પંચાયતમાં રસાકસીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જો કે હવે સત્તા કોના હાથમાં આવશે તે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે। ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતમાં રસાકસીનો માહોલ છે। તો શું સમીકરણો સર્જાયા છે તાલુકા પંચાયતમાં રસાકસીના તેના પર આપણે નજર કરી લઈએ। સૌથી પહેલા મોડાસામાં ભાજપ કોંગ્રેસની 10-10 બેઠકો વચ્ચે હાલ ટાઈની પરિસ્થિતિ છે। તો વડગામ તાલુકામાં પંચાયતમાં ભાજપ સત્તા મેળવી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે। દાતા કોંગ્રેસ અને ભાજપમાં 10-10 બેઠકો વચ્ચે ટાઈ છે। બીજી તરફ ધાનપુરની વાત કરી લઈએ તો ભાજપ અને આપ વચ્ચે 12 બેઠકો વચ્ચે ટાઈ જોવા મળી રહી છે। મોડાસા તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા આવી શકે છે। મોડાસામાં કોંગ્રેસના 2 ઉમેદવાર ભાજપને ટેકો આપી શકે છે। अन्य समाचार वडोदराथी सफाई अभियान में फोटो सेशन नो आक्षेप थई रह्यो छे। खाली डस्टबीन में कचरो नाखता कर्मचारीओनो विडियो वायरल थयो छे। वोर्ड नंबर 12 नी ઝવેરચંદ पार्क सोसायटी में आ घटना बनी है। महिलाओं कर्मचारीओं ने कचरो नाखवा मुद्दे रोक्या। थोड़ी वार में कचरो पाछो लई जईशुं कर्मचारी द्वारा कहेवामां आव्युं। विरोध वधता कोर्पोरेशनना कर्मचारीओ સ્થળ છોડીને રવાના થયા। તો સફાઈ અભિયાનમાં ફોટો સેશનનો આક્ષેપ। ખાલી ડસ્ટબીનમાં કચરો નાખતા હોવાનો વિડીયો છે તે વાયરલ થયો છે। તો વડોદરામાં વોર્ડ નંબર 12 ની ઝવેરચંદ પાર્ક સોસાયટીની આ ઘટના છે। વિરોધ વધતા કર્મચારીઓ સ્થળ છોડીને ત્યાંથી રવાના થયા હતા। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું વધુ વિગત સમગ્ર મામલે? બિલકુલ થી લુમના જો વડોદરાની વાત કરીએ તો સફાઈના રેન્કિંગમાં વડોદરા પાછળ ધકેલાઈ રહ્યું છે એવું નાગરિકો જાણતા હતા, પરંતુ પાછળ ધકેલાવાનું કારણ જે છે તે હવે સામે આવ્યું હોય તેમ લાગી રહ્યું છે। આ કારણ કે જે સફાઈ કર્મચારીઓ છે તેઓ સફાઈ કરવાના બદલે માત્ર ને માત્ર ફોટો સેશનના નામે નાટક કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલના કેમેરામાં કેચ કર્યા છે। અત્યારે આપણે દર્શકોને જે વિડીયો બતાવી રહ્યા છે તે વોર્ડ નંબર 12 ઝવેરચંદ પાર્ક સોસાયટી છે ત્યાંના દ્રશ્યો છે। ત્યાં બપોરના સમયે મોટી સંખ્યામાં કર્મચારીઓ પહોંચ્યા હતા અને સફાઈ કર્મીઓ છે તેમના દ્વારા લોકોના ઘરની બહાર જે ખાલી ડસ્ટબિન હોય છે તેમાં કચરો ઠાલવવાનો હતો। એક જાગૃત મહિલા જે છે તેમના દ્વારા આખી જે ઘટના છે તેનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ મહિલાએ જે છે
કે સફાઈ કર્મચારીને પૂછ્યું હતું કે તમે અમારા ઘરની બહાર કચરો કેમ નાખો છો, ત્યારે સફાઈ કર્મચારી જે છે તેને કહ્યું હતું કે થોડીક વાર કચરો જે અહીંયા નાખ્યો છે અમે હટાવી લઈશું. એટલે માત્ર ને માત્ર ફોટો સેશન માટે આ પ્રકારના નાટક જે છે તે કરવામાં આવતા હોય આ પ્રકારની સ્થિતિ જે છે તે વડોદરા શહેરમાં સર્જાય છે. અત્યારે આજે સફાઈ કર્મચારીની કરતૂત જે છે તે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો સફાઈ કર્મચારીની કરતૂત છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચાઓ થઈ રહી છે.